નમસ્કાર, હું પ્રવીણ. મોતના મોડેલમાં ભાગીદાર કોણ 48 કલાક જેટલો સમય થવા આવ્યો છે, થઈ ગયો છે, પરંતુ રાજકોટના અગ્નિકાંડમાં જે સંભવત દરેક ઘટનાઓ પછી પ્રક્રિયા થતી હોય છે, એ જ પ્રકારની પ્રક્રિયા, એ જ પ્રકારના નિવેદનો સામે આવી રહ્યા છે, ચાહે મંત્રીશ્રી હોય, અધિકારીઓ હોય, અને નિવેદનમાં વિરોધાભાસ પણ છે. હાઈકોર્ટે સુઓ મોટો લીધો અને હાઈકોર્ટે જે ઝાટકણી કાઢી છે, વિશ્વાસ આ શબ્દનો ઉપયોગ કર્યો છે. હવે તંત્ર સરકાર પર શું વિશ્વાસ નથી? હજુ પણ જે પરિવારજનો છે, પીડિત પરિવારજનો છે, પીડિતના ઘરના લોકો છે, એ અધિકારીઓ સામે હાથ જોડી આજીજી કરે છે. હજુ અમારા પરિવારજનોનો કોઈ અતોપતો નથી. FSL થી મેચિંગ થઈ રહ્યું છે, DNA મેચિંગ થઈ રહ્યું છે, પણ આ મોતના મોડેલમાં ભાગીદાર કોના શબ્દ અથવા તો સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે. કૃષિ જેવું છે, અહીંયા ડિસેન્ટ્રલાઇઝેશન વ્યવસ્થા છે, અહીંયા દરેક મહાનગરપાલિકા નગરપાલિકા પાસે તમે જવાબ માંગો તો બાદમાં મળે. ક્યારે મળે? આ પ્રકારની ઘટના મળે ત્યારે મળે. હવે જ્યારે આ પ્રકારની ઘટના મળી તો ગૃહ વિભાગમાંથી એક આદેશ છૂટે છે પરિપત્ર થકી કે માહિતી લાવો કેટલાક ગેમ ઝોન ધમધમે છે, પરવાનગીવાળા, પરવાનગી વગરના. અમદાવાદમાં તો એક રિપોર્ટ એવો પણ છે કે મંજૂરી વાળા જે ગેમ ઝોન છે, ગેમિંગ ઝોન છે, તેના કરતા ડબલ મંજૂરી વગરના ગેમ ઝોન ધમધમે છે. એટલા માટે તો દોડવું પડ્યું અડધી રાત્રે ફાયર સેફ્ટી ઓફિસર્સને, અને જવાબ આપવામાં ભગવાઈ ગયા. પણ હવે શું આદેશ કરવો પડે છે? ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ દર વખતે સર્જાય છે. ગઈકાલે એક વરિષ્ઠ પત્રકારે કહ્યું કે સરકારના નેતાઓ, ખાસ કરી ગૃહમંત્રીનું નિવેદન જે 4 વર્ષ પહેલા છે, એ જ પ્રકારનું નિવેદન આ ઘટનામાં પણ આપી રહ્યા છે, અને એ જ પ્રક્રિયા થઈ રહી છે. પણ શું ગૃહ વિભાગ પાસે ગેમ ઝોનની તમામ વિગતો નથી? ગૃહ વિભાગનું કામ શું છે? નગરપાલિકા મહાનગરપાલિકાને પરિપત્ર જાહેર કરીએ માહિતી મંગાવાઈ રહી છે કે કેટલા ગેમ ઝોન છે, ગેમ ઝોન કોણ ચલાવી રહ્યું છે, ધારાધોરણ, નિયમો છે, નીતિ અને નિયમો વચ્ચે ડેશ આવી ગયો છે. વર્તમાન સમયમાં આ નીતિ નિયમોનો શું પાલન થઈ રહ્યું છે? અથવા તો જે મહાનગરોમાં મંજૂરી વગરના ગેમ ઝોન કેટલા છે એ માહિતી મંગાવાઈ રહી છે. હવે મંજૂરી વગરના ગેમ ઝોન કેટલા છે તો સાહેબ સામાન્ય સવાલ એ છે કે મંજૂરી વગરના ગેમ ઝોન કેમ ધમધમે છે? 28 થી 30 લોકો તો હોમાઈ ગયા રાજકોટમાં. બાકી તમે શું રાહ જોઈ રહ્યા છો? સૌથી બીજો મુદ્દો એ છે, ગૃહ વિભાગ જે આદેશ કરે છે અને જે સવાલ પૂછાય છે, તમને પણ થોડું કદાચ ગમગીનીનો માહોલ છે. અત્યાર સુધી ગરમીનો પ્રકોપ હતો, હવે લાગણીની સુનામી છે, આંસુઓની સુનામી છે. એ પરિવારજનોમાં જે વાલસોએ હજુ પણ શોધી રહ્યા છે, જે સ્થિતિ થઈ છે અને જે સ્થિતિમાં જીવ ગુમાવ્યો છે, ઘણા બધા સવાલો છે. જે સવાલ પૂછાઈ રહ્યા છે, ગેમ ઝોનની મંજૂરી લીધી કે કેમ, આ સવાલ ગૃહ વિભાગે આદેશ કર્યો છે, પરિપત્ર કર્યો છે કે આની તપાસ કરો. મંજૂરી આપતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવાઈ હતી? બાંધકામ વિભાગના નિયમો અનુસાર ગેમ ઝોન બાંધવામાં આવ્યું કે નહીં? સામાન્ય સવાલ છે. આ નિયમોનું પાલન કરાવવા માટે તો અલગ અલગ વિભાગ છે, સંબંધિત વિભાગ છે, જેને જનતા જે ટેક્સ ભરે છે એ ટેક્સના પૈસામાંથી પગાર ચૂકવાય છે. જગ્યાઓ 50% ખાલી છે ઘણી જગ્યાએ, એ પણ એક અલગ મુદ્દો છે. પણ સંચાલકોએ ફાયર વિભાગની NOC લીધી કે કેમ? જે આજે બે વિરોધાભાસી નિવેદન આવ્યા. ગઈકાલે રાજુ ભાર્ગવે જે વાત કરી હતી મીડિયા સાથે, આજે ફાયર બ્રિગેડના ઓફિસર જે વાત કરી રહ્યા છે, બીજી તરફ જે આરોપીઓ છે તેમને કોર્ટમાં રજૂ કરાઈ રહ્યા છે. આ પ્રક્રિયા ચાલતી રહેશે. હવે આ રિમાન્ડથી માંડી આમાં જે ઊંડાણપૂર્વકની તપાસ છે એ પણ થશે. પણ જે સવાલો પૂછાઈ રહ્યા છે કે આ પ્રકારનું સ્ટ્રક્ચર, મોતના માછલા ઊભા કરી દો છો અને પછી એ પ્રકારે પરિપત્ર કરીને સવાલ પૂછાવડાવો છો અથવા તો જે માહિતી મેળવો છો, એમાં એક મહત્વનો સવાલ એ પણ છે, આગ લાગે તો રાહત બચાવ માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે? બસ આ બધા જ સવાલનો જવાબ તમામ નગરપાલિકા મહાનગરપાલિકાના અધિકારીઓ શોધવાનો છે. હવે જો હાઈકોર્ટે સુઓ મોટો લઈને આટલી મોટી ટકોર કરવી પડે, જે કહ્યું છે હાઈકોર્ટે, એ ઘણું બધું ચિંતાજનક છે. આ માનવ સર્જિત ડિઝાસ્ટર છે. કોઈ કહે છે કે સાધનો લાગેલા હતા, કોઈ કહે છે કે માત્ર બિલ બતાવીને આ ચાલુ કરી દેવાયું, મંજૂરી હતી જ નહીં. 27 થી વધારે લોકોના જીવ ભૂંજાઈ ગયા. વહીવટી તંત્ર અને સરકાર પર જરા પણ ભરોસો નથી. તો શું આ દેશની જનતા કે રાજ્યની જનતાને છે એક પછી એક આ પ્રકારની ઘટનાઓ બને અથવા બોધપાઠ નથી લેવાતો? હજુ પણ મંજૂરી કરતા મંજૂરી વગરના જો ગેમિંગ ઝોન ધમધમતા હોય, એમાં તો સૌથી વધારે બોલિંગ લોન જે છે, ગેમિંગ ઝોનમાં પણ અલગ અલગ વિભાગો હોય છે. જે બોલિંગ ઝોન હોય છે, સાદી ભાષામાં કહીએ કે 4-5 કુકરીઓ હોય, તમારે બોલ ફેંકીને એને પાડવાની હોય. એ જે સ્ટ્રક્ચર છે તેમાં ક્યાંય વેન્ટિલેશનની વ્યવસ્થા હોતી જ નથી. એક્ઝિટ અને એન્ટ્રી ગેટ માત્ર એક જ. ખબર ક્યારે પડે
જ્યારે ટીઆરપી મોલ નાના મહુવા કાલાવર રોડમાં એ એક્ઝિટ ગેટની આસપાસ જે કાચનો હતો રબર હતું, રબર પીગળી જાય છે, એક્ઝિટ ગેટ કે એન્ટ્રી ગેટ એક જ જે છે એ જામ થઈ જાય છે ગણતરીના સેકન્ડોમાં જ. મોટાભાગની જિંદગી આ મોતના માછરામાં જે અંદર ગઈ હતી એ પરલોક સીધારી જાય છે. તો આ સ્થિતિ છે. હવે 48 કલાક બાદની સ્થિતિ શું છે? આપણી સાથે વાસુદેવભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે, દર્શનભાઈ વેગડ આપણી સાથે જોડાઈ ગયા છે. દર્શનભાઈ વેગડ વકીલ છે. દર્શનભાઈ, આપથી શરૂઆત કરીશું. દર્શનભાઈ, બે મહત્વની વાતો છે. જો મંત્રીથી માંડીને તમામ લોકો એક જ વાત કહી રહ્યા છે, જે ભૂતકાળમાં મોરબીમાં કહી હતી, હણીકાંડમાં કહી હતી, તક્ષશિલામાં કહી હતી, પણ જે એક પરિપત્ર જાહેર થયો છે અને જે માહિતીઓ મંગાવી છે, શું સાહેબ ગૃહ વિભાગ પાસે માહિતી નથી? એવો સવાલ તો એક તો હાસ્યાસ્પદ સવાલ છે કે મંજૂરી વગરના કેટલા ગેમ ઝોન ધમધમે છે. તમે કઈ રીતે કાયદાકીય આંટીઘૂંટીને જોઈ રહ્યા છો? કેમ કે આમાં બીયુની વાત છે, આમાં છટકબારી માટે તો આવા ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભા કરી દેવામાં આવે અને ઉપરથી જે બાંહેધરી લેવાય છે ઓના જેવું છે કે પાર્કિંગમાં તમે 10 રૂપિયા ખર્ચો, પછી ટિકિટ નીચે લખેલું હોય વાહન ચોરાય તો અમારી કોઈ ગેરંટી નહીં. આમાં પણ એવું, તમે આવો તમારો જીવ જાય તો અમારી કોઈ ગેરંટી નહીં. તો કાયદાની આંટીઘૂંટીમાં માસૂમો ભૂંજાઈ જાય અને આરોપીઓ 5, 6, 10 મહિના કે 1.5 વર્ષમાં લીલા લે. માધ્યમથી આ દુર્ઘટનામાં જે પણ મૃત્યુ પામ્યા છે તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ આવી પડેલી અચાનક આફત સામે લડવાની શક્તિ આપે. જી જરૂરથી હું એ જણાવીશ. બોલો, આપણો અવાજ આવી રહ્યો છે. યસ. આ ઘટનામાં ન્યાય મેળવવા માટે આરોપીઓને કડક સજા થવી જરૂરી છે. કડક સજા કરાવવા માટે પુરાવા હોવા જરૂરી છે. પુરાવા કલેક્ટ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કરવામાં આવશે. કોઈ પણ ઘટના લઈ લો, તક્ષશિલા કાંડ લઈ લો, મોરબી પુલ દુર્ઘટના લઈ લો, અમદાવાદની કાર એક્સિડન્ટ કેસ લઈ લો, જેમાં પોલીસ દ્વારા મુખ્યત્વે આઈપીસીની સેક્શન 304 અન્વયે ગુનો દાખલ કરવામાં આવતો હોય છે. હવે હું તમને સેક્શન 304 સમજાવું તો 304 પાર્ટ A, if the act is done with the intention of causing death, જ્યારે કોઈ પણ કૃત્ય ઇન્ટેન્શન સાથે કરવામાં આવે છે તો તેમાં સજાની જોગવાઈ છે લાઈફ ટાઈમ ઇમ્પ્રિઝમેન્ટ, આજીવન સજાની જોગવાઈ છે. 304 પાર્ટ 2, if the act is done with the knowledge of the causing death, કોઈ પણ એવું કૃત્ય કે જેમાં નોલેજ સાથે કરવામાં આવે, જેમાં 10 વર્ષની સજાની જોગવાઈ છે. જ્યારે નોલેજ પણ નથી હોતું અને ઇન્ટેન્શન પણ નથી હોતું, કોઝિંગ ડેથ બાય નેગ્લિજન્સ, જેમાં 2 વર્ષની સજાની જોગવાઈ હોય છે. તો મહત્વનું આપણા કેસમાં એ રહેશે કે ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા એવા પુરાવા કલેક્ટ કરવામાં આવે કે જેમાં આરોપીઓનો ઇન્ટેન્શન સાબિત થાય, તો આપણે તેમને આજીવન સજાની જોગવાઈ કરાઈ છે. તથ્ય પટેલ કેસમાં મુખ્યત્વે હાઈકોર્ટ સુધી અમે ઓબ્જેક્શન લીધેલા, જેમાં નોલેજ પુરવાર કરેલું કે તથ્ય પટેલ દ્વારા જે 140ની સ્પીડથી કાર ચલાવવામાં આવી, જેમાં તેની પાસે પૂરતું નોલેજ હતું કે આટલી સ્પીડથી કાર ચલાવવામાં આવે અને અચાનક કોઈ વચ્ચે આવે તો તેનું મૃત્યુ નિપજી શકે. પણ બે અધિકારીઓના નિવેદન કેમ વિરોધાભાસી છે? ફાયર એનઓસીની બાબતમાં અથવા તો મંજૂરીની બાબતમાં? ફાયર એનઓસી, હા, યસ, એ બહુ મોટો મુદ્દો કહેવાય, કેમ કે ઓન પેપર ઓન રેકોર્ડ છે જે મીડિયા સમક્ષ સવાલનો જવાબ આપી રહ્યા છે. આ રાજકોટની જે ટ્રેજેડી છે તેમાં કોઈ પણ જાતની ફાયર એનઓસી લેવામાં આવી જ નથી. માત્ર ને માત્ર પોલીસે પરમિશન આપી દીધેલી છે અને ચાલુ કરી દીધેલું છે. અને આ જે ગેમ ઝોન ચાલે છે 2021 થી ચાલે છે અને આજ રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો પીઆઈએલ પર જે આર્ગ્યુમેન્ટ થઈ તેમાં મુખ્યત્વે 2021 થી લઈને અને અત્યાર સુધી ફાયરના જે ચીફ હતા તેમને પણ નોટિસ કાઢવામાં આવી છે અને મ્યુનિસિપલ કમિશનરને પણ નોટિસ કાઢવામાં આવી. અને સુઓ મોટો સાથે સાથે એનઓસી ની જે અરજી છે પીઆઈએલ છે એના ઉપર બી એની પર સુનાવણી થઈ રહી છે. એટલે મતલબ કે પહેલા પણ આ સળગતો મુદ્દો હતો, આજે આ ઘટના જ્યારે રાજકોટમાં બની ત્યારે આ મુદ્દો વધારે મોટો થઈ ગયો.
વારંવાર નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ડાયરેક્શન આપવામાં આવ્યું છે કે ફાયર એનઓસી કમ્પલસરી છે, એના પછી જ કોઈ પણ યુનિટ તમે ઊભું કરો. તેમ છતાં આજ દિન સુધી આ કમિશનરો દ્વારા આનું પાલન કેમ કરવામાં નથી આવ્યું? અને નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા એવી પણ ટકોર કરવામાં આવી છે કે જરૂર પડશે તો અમે કોર્ટ ઓફ કન્ટેમ્પ પણ કરીશું. તો આ કન્ટેમ્પ્ટ નથી શું? આમ તો નિયમ જ છે કે એનઓસી વગર તમે આ પ્રકારનું સ્ટ્રક્ચર ઊભું ન કરી શકો, પણ જે ટીઆરપી ગેમ ઝોનમાં જે માહિતી સામે આવી કે એનઓસી હતી જ ને 21 થી ધમધમે છે, તો કન્ટેમ્પ્ટ જ થયું. હાઈકોર્ટે દર વખતે કહેવું પડે, જે તે વિભાગને જગાડવો પડે કે સાહેબ જાગો, તમારે તમારું કામ કરો. અને આજે તો એવું કહેવું પડ્યું કે વિશ્વાસ નથી રહ્યો હવે તંત્ર અને સરકાર પર. યસ, વાસુદેવભાઈ, અમુક જે મર્યાદા છે, પણ આ મર્યાદા એવી છે કે જ્યારે હાઈકોર્ટ કહે દરેક બાબતમાં, એ સાબરમતીમાં પ્રદૂષિત પાણી છોડવાની બાબત હોય કે ફાયર એનઓસીની બાબત હોય, આ બધી જ જગ્યાએ જો તમારે સરકારને કે તંત્રને કે જે તે વિભાગને ન માનવું હોય, કેમ કે બહુ એક ક્લિયર કટ ચોખ્ખી અને ચટ વાત છે કે જ્યારે એનઓસી જ નથી, આ સ્ટ્રક્ચર તમે મોતનો માછલો ઊભો કરી દીધો. આ તો સુનાવણી અને પીઆઈએલ તો લાંબા સમયથી કોર્ટમાં ચાલે છે, આ મુદ્દે વાતો મુકાઈ છે. હાઈકોર્ટે પણ કડકાઈથી કહ્યું છે કે ભાઈ અમલવારી કરાવો, લોકોના જીવ સાથે જોડાયેલી આ મેટર છે. મૂળભૂત રીતે આપણી જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થામાં જેને કાયદાનો અમલ કરાવવાનો છે એ કાયદાનો અમલ ન કરાવે તો એને માટે કોઈ સજાની વ્યવસ્થા નથી. અત્યાર સુધીના બધા કેસમાં આપણે જોયું હશે, આ બધા કેસમાં જેને અમલ કરાવવાનો છે એટલે જેને જવાબદેહિતા કહેવાય, જવાબદેહિતા વગરનું જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરની આ તકલીફ છે. રહી વાત હમણાં તમે હાઈકોર્ટની વાત કરી, હાઈકોર્ટે શું બહુ મોટો કરી, સરકારી તંત્રમાં વિશ્વાસ નથી એવું કીધું. એ હાઈકોર્ટ તપાસ એજન્સી કોની છે? તંત્રની છે. સરકારી તંત્રના ઉપયોગ, હાઈકોર્ટ પાસે તો કોઈ સ્ટાફ નથી, હાઈકોર્ટ પાસે કોઈ એવી સંરચના નથી કે તપાસ કરાવી શકે, એમાંથી કંઈ કાઢી શકે. હાઈકોર્ટના આધાર તો એના એ જ તંત્રનો રાખવાનો છે. એટલે મૂળભૂત રીતે આપણે ત્યાં જે વ્યવસ્થાઓ આવી છે એ વ્યવસ્થા સ્વતંત્ર રૂપે કામ કરી શકે. આપણે કહીએ ન્યાયપાલિકા એમ કહીએ છીએ, અને પાલિકામાંથી ચૂંટાયેલા સદસ્યો હોય, એ સદસ્યો નિમણૂકો કરતા હોય, એ સદસ્યો આખું તંત્ર ચલાવતા હોય, ન્યાયની આગે એક સરકાર ચાલતી હોય તો પાલિકા કહેવાય. એક તંત્ર જેમાં ફક્ત અદાલતો છે અને એ અદાલતો નિરાધાર છે. એને આધાર કોનો? જે તંત્રને એમ કહી રહ્યા છે કે તમારામાં અમને વિશ્વાસ નથી, તપાસ તો એની પાસે કરાવવાની છે, અને એ તપાસ કરીને આપશે, પુરાવા આપશે તો કઈ કોર્ટ કરી શકવાની છે કે કોર્ટ શું કરશે. એટલે મૂળભૂત રીતે કોર્ટ એટલી બધી નબળી છે, ખાલી અદાલતો કાંઈ ન કરી શકે. એટલે આ વિષય જે છે, રહી વાત હવે આ પરમિશનની, હવે તમે રાજકોટ માની લો કે રાજકોટમાં આ ઘટના ઘટી, હવે 50 એટલે ડબલ છે અમદાવાદમાં ગેમ. આવા ગેમ જો દરેક મોટા શહેરમાં પણ હશે ને, હજારો આવા ચાલી રહ્યા છે ઝોન. એને રોકવા વાળાએ જેને આ નથી ચાલવા દેવાના, નથી ચાલવા દે, ચાલવા દે છે. બધાને ખબર છે પૈસા ઉઘરાવ્યા છે, ઉઘરાવીને ઘરે જઈને હુઈ જાય છે, મોજ કરે છે. આ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાના દોષોનું આ પરિણામ છે. હવે જ્યાં સુધી તમે આ વ્યવસ્થા નથી બદલતા, તમે જવાબદાર ઠેરવો ને કલેક્ટરને. હમણાં તમને ખબર હોય તો હાઈકોર્ટે સ્ટેન્ડ લીધું હતું. ક્યારે? આ ઢોરની બાબતમાં અમદાવાદમાં એને અધિકાર તમે નહીં અમલ કરો તો અમારે તમને સજા કરવી પડશે. ખરેખર તો દરેક કેસમાં દરેક અધિકારીને સજા કરવી જોઈએ. સજા કરવાનું ચાલુ કરો. તમે 4 કલેક્ટરને તમે નાખી દો 10 વર્ષ 20 વર્ષની જેલમાં, તરત સુધરે છે કે નહીં? તો કલેક્ટરને ખબર જ છે કે મને કંઈ થવાનું જ નથી, મારું કોઈ વાર વાંકો નથી કરી શકવાનું. એ કલેક્ટર શું કામ અમલ કરાવે? એ ડીએસપી શું કામ અમલ કરાવે? એ કમિશનર શું કામ અમલ કરાવે? કારણ કે એને તો કંઈ થવાનું જ નથી. અને બીજું એવું છે કે એને જ્યાંથી મળી રહ્યું છે ત્યાં ના જાય, ત્યાં કામ ના કરે. ધારો કે આ ચાલ્યું અગ્નિકાંડનું, બરાબર, થશે શું હવે? બધા લોકો અત્યારે બધે ફરવાનું ચાલુ થઈ ગયા, હપ્તા ઉઘરાવશે સાહેબ, પૈસા ઉઘરાવી લેશે સરકારી અધિકારીઓને. એનું એ પરિણામ છે. તમને 2 વર્ષ પછી તમે જોશો તો આનાથી ડબલ ગેમ ઝોન બીજા ઉભા હશે જેમાં કોઈ પરમિશન નહીં હોય, કશું. પણ એમને સાહેબ ગૃહ વિભાગ પાસે માહિતી નથી. એક સામાન્ય એક્ઝામ્પલ આપું. તક્ષશિલા અગ્નિકાંડ થયો ત્યારે પરિસ્થિતિ હતી કે ટોપ ફ્લોરમાં તમે એક ટ્યુશન ચલાવો છો, અને જે પ્રકારનું પ્લાયવુડનું ફર્નિચરથી માંડીને જ્વલનશીલ વસ્તુઓ હતી એના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ. એક તો તમે કવર કરી જ ન શકો, એક બેઝમેન્ટ અને એક છતનો ભાગ છે. 1-1.5 વર્ષ સુધી ફોલો થયું. આજે અમદાવાદની કેટલી બિલ્ડિંગો છે
આજે અમદાવાદની કેટલી બિલ્ડિંગો છે ફરીથી પ્રવીણભાઈ, છજ્જા નખાઈ ગયા છે. તમે- ફાયર એનઓસી કોઈ બિલ્ડરે લેવી હોય ફ્લેટ માટે કે કોઈ સ્કીમ માટે, એ રૂબરૂ થઈ જાય છે, 2 વખત તમે- ઇન્સ્પેક્શન થાય છે, પછી ઊભું થઈ જાય છે. તમે- એટલે આ સિસ્ટમ બની ચૂકી છે. નહીં, નહીં, તમે કીધું ગૃહ મંત્રાલયની પાસે આ માહિતી નથી માગી રહી તો ગૃહ મંત્રાલય ગૃહમંત્રી તરત રાજીનામું આપીને 10 વર્ષ જેલમાં ઘાલ દો ને તમે એક વખત. ના, 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 ના. આમાં એવું છે કે જેની વાસુદેવભાઈ, હું નથી કહી રહ્યો, પણ જે ગૃહ વિભાગ તરફથી એક પરિપત્ર થાય છે નગરપાલિકા અને કોર્પોરેશનને કે ભાઈ તમે આ માહિતી આપો, એનો મતલબ સીધો મતલબ એમ થયો કે ગાંધીનગરમાં ગૃહ વિભાગ પાસે માહિતી નથી. એટલે હું એ જ કહી રહ્યો છું કે જેની એ પાસે માહિતી હોવી જોઈએ, કારણ કે એક્શન કેવી રીતે લેશે માહિતી વગર? જેની પાસે માહિતી હોવી જોઈએ એની પાસે માહિતી નથી તો એને માટે જવાબદાર છે. એનું એક જેને કહેવાય ગુનાહિત કૃત્ય છે, એને સજા થવી જોઈએ. એવું કઈ થાય છે? એવું તો કઈ થતું નહીં. ગૃહમંત્રી ત્યાં જઈને બે જરા લટાર મારી આવશે ને 2 વાતો કરી આવશે ને અમે તો તપાસ સીટ નિમણૂક કરી દીધી છે, જય સિયારામ, કશું થવાનું નહીં. બધાને ખબર છે, ગુનેગારોને ખબર છે કે આપણે બહુ તો બે વર્ષ હેરાન થશું. અને થવાના કેટલા સાહેબ? એ 5000 કદાચ આવા ચાલતા હશે ગુજરાતમાં, એક જણો પકડાણો છે, બીજા બધા તો મોજ જ કરે છે ને. એટલે આ પરિસ્થિતિ જે છે, આ પરિસ્થિતિ વ્યવસ્થાની ખામીની પરિસ્થિતિ છે. હવે વ્યવસ્થા તો આબ ફાટે અને તમે થીગડું મારવાની વાત કરો એવું છે. આબ ફાટેલું છે આ દેશમાં. આ દેશની વ્યવસ્થા ખરેખર કે રામ ભરોસે દેશ ચાલે છે, એનો અર્થ છે આ દેશની વ્યવસ્થાઓ રામ ભરોસા વાળી છે. આ દેશમાં કોઈની ઉપર જવાબદારી નથી. મા બાપ વગરનું ઘર ચાલી રહ્યું છે, જેને કોઈને માથે કોઈ જવાબદારી નહીં. તમે જુઓ મોટા લોકોના સ્ટેટમેન્ટ, એમની વાતો, તો તમને એવું લાગશે કે આ દેશના જે નેતાઓ છે, આ દેશના અધિકારીઓ છે, એ શું બોલે છે, શું કરે છે, અને એમને ખબર જ છે કે અમને તો કાંઈ ખબર નથી, મરવા હશે એ મરશે. સાહેબ તમે આ એક ઇસ્યુ નહીં સાહેબ, તમે ભેળસેળના ઇસ્યુ, તમે 64 કરોડ લીટર દૂધમાંથી 60% દૂધ તો ખોટું ઉત્પન્ન થાય, બધાને ખબર છે. એટલે આ બધી જે સ્થિતિ છે એ વ્યવસ્થાની ખામી છે. અને જ્યાં સુધી આ દેશનો નાગરિક, આપણને પણ દુઃખ લાગે છે, પણ તમે વિચાર તો કરો કે આ દેશના નાગરિકે ખરેખર વિચારવાની જરૂર છે. આ નાગરિકોનો દેશ છે. બહુ સવાલ બહુ સારો કર્યો, પણ હું દર્શનભાઈ પાસે એક સવાલ લઈને જાવ. એક ડોક્ટર ભરત કાનાબારે આજે ટ્વીટ કર્યું છે આ જ ઘટનાને લઈને, કહે છે કે આ દેશમાં લોકો જીવતા નથી, ખત બધે છે. ભાજપના નેતા છે ડોક્ટર ભરત કાનાબાર. આ દેશમાં લોકો જીવતા નથી, ખત બધે છે. પ્રજાની દાઢમાંથી ફૂફાડાનું ઝેર જ કાઢી લીધું છે. 145 કરોડ છીએ પણ નાત જાતમાં વેચાલા છીએ. ખરા કોન્ટ્રાક્ટરો તો અધિકારીઓ છે અહીં, એટલે ખરા કોન્ટ્રાક્ટરો અધિકારીઓ છે અહીં વર્તમાન સમયમાં. કોન્ટ્રાક્ટરો છે પેટા ઠેકેદારો ને પ્રજા રોજમદાર. શું આ પ્રકારની દર્શનભાઈ સ્થિતિ છે? તક્ષશિલા પછી હવે જે માછલીને બધી જ જગ્યાએ ટોપ ફ્લોર ઉપર ફરીથી બધું કવર થવા માંડ્યું છે. અને આ પરિસ્થિતિમાં બીજો મુદ્દો એ પણ આવે કે ફાયર વિભાગ પાસે સ્ટાફ પૂરતો કેટલો છે? જ્યારે ફાયર એનઓસીની વાત જ્યારે હાઈકોર્ટમાં ચાલી રહી હોય, અલગ અલગ પિટિશનો થાય, ત્યારે પરિસ્થિતિ એ પણ થાય છે કે તમારી પાસે મેન પાવર કેટલો છે? જેટલું તમે શહેર વિકસિત કરો છો, જેટલા માળની બિલ્ડિંગ બનાવો છો, શું એનું ઇન્સ્પેક્શન કરવા માટે તમારી પાસે પૂરતો મેન પાવર છે ખરા? આ પણ મુદ્દો મહત્વનો છે દર્શનભાઈ. ન્યાય વ્યવસ્થા તો આપણી સારી છે, જ્યુડિશિયલ સિસ્ટમ બી સ્ટ્રોંગ છે. જેમ વાસુદેવભાઈએ કીધું ને કે જે કોર્ટો દ્વારા જે કોઈ પણ હુકમ કરવામાં આવે છે તેનો અમલ કોણ કરશે? એ સિસ્ટમ કરશે. કોર્ટ જ્યારે કોઈ પણ આવી ઘટનાઓ બનતી હોય છે તેમાં મહત્વનો રોલ ઇન્વેસ્ટિગેશન ટીમનો હોય છે. ઇન્વેસ્ટિગેશન ટીમ અગર કડક પુરાવા કલેક્ટ કરે છે તો તેના આધારે કોર્ટ સજા આપી શકે. ને સજા આપી શકે, વાત સાચી, પણ જ્યારે સુઓ મોટો લઈને સળંગ સતત ટિપ્પણી કરતું હોય કોર્ટ કે આદેશ કરતું હોય, તો એની અમલવારી કરાવવાનું કામ પણ જે તે સરકારનું છે. તમે માત્ર ફાયર એનઓસી ના પૈસા લઈ લો, પછી તમે જોવા જવાની તસ્દી નથી. એન્ટરટેનમેન્ટ ટેક્સ આ દેશમાં આટલો બધો ભરાય છે, અમુક લોકો ભરતા નથી, એ બીજો અલગ વાત છે. પણ તમે જ્યારે મંજૂરી આપી કોઈ પણ સ્ટ્રક્ચર માટે નિયમો અનુસાર, પણ એનું ઇન્સ્પેક્શન કરવાનું કામ જે તે વિભાગ ન નિભાવે, તો એક દાખલારૂપ કિસ્સો તો એક રજૂ કરવો પડશે ને. એક ઉદાહરણ, એક એક્ઝામ્પલ સેટ કરવું પડશે. બાકી તો એફિડેવિટો થતી રહેશે હાઈકોર્ટમાં સરકાર તરફથી. મેં તો મીડિયામાં ટીઆરપી ગેમ ઝોનની વિઝિટ, ત્યાં રાજકોટના ડીસીપી ઝોનના કાર્યરત જે કોઈ અધિકારી હતા તેમને પણ વિઝિટ કરેલી છે, કલેક્ટરે બી વિઝિટ કરેલી છે.
તેમ છતાં એમની નાક નીચે કઈ રીતે આ બધું ચાલતું એ પણ એક મોટો ક્વેશ્ચન છે. કોર્ટોનું કામ તો આદેશ કરવાનું છે, પાલન કરવાનું કામ તો સિસ્ટમનું છે. ચલો, સિસ્ટમ નથી પાલન કરી, હેલ્મેટ લઈને બુકે સાથે ફોટો ગઈકાલનો જે ચાલી રહ્યો છે એસપી કલેક્ટર થી માંડી બધું. યસ, હા, એક પાવર દર્શાવવાની વાત હોય છે. કાલે જગદીશ મહેતાએ પણ વાત કરી કે રાજકોટમાં ત્રીજો વ્યક્તિ દરેક મળી જશે, કે વિજય રૂપાણી મને ઓળખે છે, વજુભાઈ વાળા મને ઓળખે છે. બીજી વાત કે તમે જ્યારે આ ફોટો એક સોશિયલ મીડિયા પર ચડાવો છો, મતલબ કે અધિકારીઓને પણ સીધો મેસેજ હોય કે અમારે ત્યાં તો કલેક્ટર અને એસપી રેસિંગ કરવા માટે આવે છે. જે પ્રભાવ છે, એક જે સિસ્ટમ બની ગઈ છે, સિસ્ટમ શું એટલા માટે જ કામ નથી કરી રહી, અથવા તો આખાડા કામ થાય છે. બાકી તો ખ્યાલ હોય જ ને ફાયર બ્રિગેડને, ફાયર વિભાગને, કે આ સ્ટ્રક્ચર ઊભું થઈ ગયું, એની પાસે ખરેખર મંજૂરી છે કે નહીં. એવું તો છે ને આ દેશમાં કે માત્ર બિલ રજૂ કરો, કોઈ હોસ્પિટલ ચાલી જાય, સ્ટ્રક્ચર ચાલી જાય. યુસી પણ નથી. હા, એમાં એવું છે પ્રવીણભાઈ કે મેં એક મોટા પોલીસ અધિકારીને પૂછ્યું કે સાહેબ પોલીસ વાળા ઈચ્છે તો એની ઈચ્છા વિરુદ્ધ કોઈ ચકલું ફરકી શકે કે ના? સાહેબ આમની પાસે આટલા બધા પાવર છે પણ ભ્રષ્ટાચારમાં લિપ્ત છે દેશ. તંત્ર ના બેઠેલા લોકો ભ્રષ્ટાચાર કરી શકે છે. ભ્રષ્ટાચાર કરવાની બંધારણમાં વ્યવસ્થા છે યાર. પાવર કરપ્ટ, એબ્સોલ્યુટ પાવર કરપ્ટ, એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટ પાવર છે આ લોકોની પાસે. સાહેબ પાવર ખરેખર તો લોકસભા અને વિધાનસભા પાસે હોવા જોઈએ. એનો પાવર, નિયમો બનાવવાનો પાવર છે એ સરકાર પાસે છે ને નિયમો ઘડવાનો અધિકારીઓ પાસે છે. એમની પાસે જે પાવર છે એ પાવરના આધારે એ ભ્રષ્ટાચાર કરી શકે છે. એને કોઈ રોકી શકતું નથી, રોકવાની સંભાવના પણ નથી. એટલે જ્યાં સુધી આ પાવર સ્ટ્રક્ચર છે એને તમે કાયદાના સ્ટ્રક્ચરમાં કન્વર્ટ ન કરો ત્યાં સુધી ભ્રષ્ટાચાર થવાનો જ છે. અને ભ્રષ્ટાચારને કારણે કારણ કે એની જવાબદારી બનતી નથી ને, એની પાસે પાવર છે એટલે પાવર ઉપર જવાબદારી કોઈ દોડો ના હોય. પાવર બહુમતીથી નિર્ણય લેવાતો હોય છે અથવા તો અધિકારની રૂએ પોસ્ટથી નિર્ણય લેવાતો હોય છે, એમાં કોઈ જવાબદારી આવતી નથી. એટલે બિન જવાબદેહી જે વ્યવસ્થાઓ છે એનું મૂળ કારણ આ દેશ. અને જ્યારે બંધારણ બન્યું ત્યારે એની ઉપર બહુ જ ચર્ચા થઈ હતી કે પાવર આધારિત વ્યવસ્થાઓ ના ઘડાય, પણ ગમે તે કારણસર આપણને ખબર નથી, આપણે તો જન્મ્યા નહોતા, પણ પાવર આધારિત જે વ્યવસ્થા છે એ ભ્રષ્ટાચારનું કારણ છે ને ભ્રષ્ટાચાર કરવા માટે કોન્ટ્રાક્ટરો તો અધિકારીઓ જ છે, બાકી જે ખરેખર કોન્ટ્રાક્ટરો છે તો પેટા ઠેકેદારો છે. આ એ તો સીધી વાત છે ને. કોઈ ભાજપના નેતા કહી રહ્યા છે પણ કોઈ કામ તમે કોઈ કામ પૈસા વગર આપ્યા વગર થતું હોય બતાવો મને. સરકાર નાના માણસને જઈને પૂછો કે પૈસા આપ્યા વગર કામ થાય છે, બધા જ ના પાડશે નથી થતું. એનો અર્થ જ આ થાય છે કે ભ્રષ્ટાચાર. એક વખત તો હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં એવું કીધું કે ભાઈ તમે રેટ મૂકી દો તો ઓલાને આપવાની ખબર પડે, તમને કામ કરવાની ખબર પડે. આમાં તો રેટ નથી હોતા એટલે ગડબડ થાય છે. આ વિષય સુધી વાત આવે છે ને મૂળ કારણ જ્યાં સુધી પાવર આધારિત આ વ્યવસ્થાઓ ચાલે છે. સાહેબ કલેક્ટરના તમે પાવર તો જુઓ સાહેબ, ગમે તેને ખોટો કેસ કરી નાખે તોય ઓલાને બિચારાને ગાળ દે. અને એ ખોટા કેસ વાળો અમારે ત્યાં એક ચંપાવત કરીને કલ્યાણસિંહ ચંપાવત છે, એની ઉપર એટ્રોસિટી થઈને 6 મહિના જેલમાં ગાળ દીધો, 6 મહિના પછી કોર્ટમાં હાજર કર્યો. તો જેને એટ્રોસિટી કરી હતી એને કરવા લાયક જ નહોતો. હવે તમે જ્યારે આ ડીએસપી ને ખરેખર તો એટલી સજા 20 વર્ષ પડી જવી જોઈએ ને, પણ એવી વ્યવસ્થાઓ નથી. એને કારણે લોકો 6 વર્ષ 1.5 વર્ષ તમે આ ઈડી ના જે કેસીસ છે પણ 2 વર્ષે એમ કે છે કે આમની પર કેસ બનતો જ નથી. આવી ગયું ને એમાં પ્રાવધાન નથી. ચલો 30 સેકન્ડ છે દર્શનભાઈ. ડીવાયએસપી અને કલેક્ટર પાસેથી માહિતી મંગાવાઈ છે, કઈ રીતે કયું શું ગ્રાઉન્ડ જોઈ રહ્યા છો આપ આ ઘટનામાં? તમે જ્યારે એવિડન્સની વાત કરો છો અથવા તો એ મજબૂતાઈથી એક્ઝામ્પલ સેટ કરવાની આપણે વાત કરીએ છીએ આ પ્રકારના કેસમાં, કોઈ પણ આવી ઘટનાઓ બનતી હોય છે જનરલી જેમ સેક્શન મેં 304 ની વાત કરી કે જેમાં ઇન્ટેન્શન સાથે કોઈ પણ કૃત્ય કરવામાં આવે છે તેમાં લાઈફ ટાઈમ ઇમ્પ્રિઝમેન્ટની જોગવાઈ હોય છે. તો સદર ઘટનામાં ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા એવા પુરાવા કલેક્ટ કરવામાં આવે જે સીટની રચના કરવામાં આવી છે ઇન્વેસ્ટિગેશન માટે, એમાં એવા પુરાવા કલેક્ટ કરવામાં આવે કે આ ઘટના ઇન્ટેન્શન સાથે કરવામાં આવેલી. બરાબર, બહુ સારી વાત કરી કે માનવ સર્જિત આ ડિઝાસ્ટર છે, મેનમેડ ડિઝાસ્ટર, કે ઇન્ટેન્શન સાથે. ઇન્ટેન્શન કેવું કે એનઓસી નથી, ઇન્ટેન્શન કેવું કે મોતનો માચરો ખડકી દીધો, ઇન્ટેન્સન કેવું કે તમે પરમિશન વગર બધું જ ચલાવો છો, ઇન્ટેન્શન કેવું કે એન્ટ્રી એક્ઝિટનો માત્ર એક જ ગેટ. તો આ શું છે? મોતનો કૂવો દરેક મેળામાં હોય છે. રાજકોટ 365 દિવસ મેળાનું શહેર હોય છે. નામ મોતનો કૂવો હોય છે પણ એન્ટરટેનમેન્ટ મળે છે. પણ આ મોતના માચડા વગર લાયસન્સે ધમધમે છે અને ગૃહ વિભાગને દરેક જિલ્લા કે નગરપાલિકા કોર્પોરેશન પાસે જો માહિતી માંગવી પડતી હોય
કે ધારાધોરણ મુજબના ગેમિંગ ઝોનનું લિસ્ટ લાવો, જે મંજૂરી વગર ધમધમે છે એનું લિસ્ટ લાવો, જે મંજૂરી વગર ધમધમે છે એનું લિસ્ટ માંગતા પણ શરમ નથી આવતી. એ ધમધમે છે કેમ? ઘટના પર બહુ સારી વાત કરી, પણ આ મોતના મોડેલમાં જે ભાગીદાર છે પર્સન્ટેજ જનતાના મુખે ઘણો બધો ચર્ચાય છે, પણ એ પર્સન્ટેજ કરતા આંસુઓની સુનામી વધુ છે, જે હજુ પીડિત પરિવારો પોતાના સ્વજનોનો કોઈ અતોપતો નથી અને આજીજી કરી રહ્યા છે. જેમ વાસુદેવભાઈએ વાત કરી હા. એમ તથ્ય પટેલ એક્સિડન્ટ કેસમાં તથ્યની ભૂલ પછી કોઈની ભૂલ હોય તો એ પોલીસ અધિકારીઓની. ત્યાં ઓલરેડી એક એક્સિડન્ટ થયેલું હતું જ્યાં પોલીસ હાજર હતા પણ બેરિકેડ લગાવવામાં નતા આવ્યા કે જેથી કોઈને સિગ્નલ મળે Okay. કે આગળ કોઈ ઘટના બનેલી. ઓકે, તો એક ઘટનામાં ઘણી બધી પ્રક્રિયાઓ છે, પણ પ્રક્રિયાઓના અંતે શું ઓનેસ્ટીથી કામ થાય છે એ પણ એક સવાલ છે. સવાલ ન્યાયનો છે, અને ન્યાય નાનામાં નાના વ્યક્તિને મળવો જોઈએ, કેમ કે બંધારણના દેશમાં જે લોકશાહીમાં રહીએ છીએ. અપેક્ષા રાખીએ કે આ ઘટનામાં થોડુંક એક્ઝામ્પલ સેટ થાય એ પ્રકારની સ્થિતિ થાય, નહીં કે જૂની પુરાણી કેસેટની જેમ તમામ નિવેદનો અધિકારીઓ નેતાઓ તરફથી અધિકારીઓ તરફથી આવે. દર્શનભાઈ, વાસુદેવભાઈ, ધન્યવાદ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.